ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જેઈ અને નીટના જે અમુક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે પોઈન્ટ્સ છે કે જેમાંથી અવારનવાર મોટાભાગે ક્વેશ્ચન આવતા જ હોય છે એવા પોઈન્ટ્સની શરૂઆત કરીએ છીએ. એમાંનો પહેલો પોઈન્ટ લઈએ છીએ રિએક્શન મિકેનિઝમ. મિત્રો, રિએક્શન મિકેનિઝમ ખૂબ ઇઝી પોઈન્ટ છે. એના માટે બેઝિસ જરૂરી છે થોડાક આપણા. એમાંનો પહેલો બેઝ આપણો થશે કાર્બોકેટાઇનની સ્થિરતા વિશે આપણે નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ કાર્બોકેટાઇનની રીઅરેન્જમેન્ટ વિશેનું પણ નોલેજ હોવું જોઈએ. પછી આપણે રિએક્શન મિકેનિઝમનો કોઈ પણ ક્વેશ્ચન જેઈ કે નીટમાં આવે તો આપણે સરળતાથી એમને સોલ્વ કરી શકશું. તો સ્ટાર્ટ આપીએ આજે આપણે કાર્બોકેટાઇનની સ્થિરતા, સ્ટેબિલિટી. આમ જનરલી ક્રમ હોય છે પ્લસ એમ અસર, હાઇપર કોન્જુગેશન, પ્લસ આઈ, માઇનસ એચ અને માઇનસ એમ. આ ક્રમ જ્યારે ફંક્શનલ ગ્રુપ જોઈન્ટ હોય ત્યારે આમનો ઉપયોગ થાય છે, જે તમે જીઓસી માં જોયેલો છે. ઉદાહરણ લઈએ કાર્બોકેટાઇન કેવી રીતે આપણે ઉત્પન્ન કરી શકીએ તો મેં જીઓસી માં પણ સમજાવેલું એ પ્રમાણે ફરીથી આપણે જોઈએ કે તમારી પાસે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ વિદ્યુત ઋણ કોઈ પરમાણુ કે સમૂહ સાથે જ્યારે કાર્બનનું બોન્ડિંગ હોય ત્યારે એ બોન્ડમાં ઇલેક્ટ્રોન જે છે એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખસી જાય એટલે ત્યાં નેગેટિવ ચાર્જ અહીંયા ઉત્પન્ન થશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય. એટલે જ્યાં પોઝિટિવ જે ચાર્જ કાર્બન પર હોય છે એને આપણે કાર્બોકેટાઇન કહીએ છીએ. જનરલી સામાન્ય ક્રમ એમનો જોઈએ તો ટર્શરી કાર્બોકેટાઇન, સેકન્ડરી અને પ્રાઇમરી હોય છે. નોટ થિયરીમાં જેમ આપણે સરળતાથી સમજી શકીએ પરંતુ એટલું સરળ હોતું નથી. આમના એક્ઝામ્પલ જે આવે છે એક્ઝામની અંદર એ થોડુંક આપણું દિમાગ ઘસાવે એવા હોય છે, દિમાગ દોડાવવું પડે છે આપણે. એમાં આપણે 10 એક્ઝામ્પલ અત્યારે લીધા છે. આમાં તો બહુ બધા ઉદાહરણો બની શકે, જીઓસી માં આપણે જોયેલા જ છે, પણ ફરીથી એક વખત આપણે એના પર રિવિઝન કરીએ. તો કાર્બોકેટાઇનની સ્થિરતા માટેના 10 માંથી કોની વધુ સ્થિરતા છે અને કેમ છે એ આપણે આજે જોઈએ. તો અહીંયા આપણી પાસે પહેલું ઉદાહરણ છે, એમની અંદર ચેક કરીએ તો અહીંયા પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી રૂલ્સ લાગશે. કારણ કે આ કાર્બનની આજુબાજુ 3 કાર્બન છે એટલે આ તૃતીયક કાર્બન છે. આમની આજુબાજુ 2 છે એટલે આ દ્વિતીયક છે અને આ પ્રાથમિક છે. તો આ રૂલ્સ આપણો ઓલરેડી લાગુ પડેલો છે. એટલે સૌથી વધુ કાર્બોકેટાઇનની સ્થિરતા તૃતીયકની હશે, પછી દ્વિતીયકની હશે, પછી પ્રાથમિકની હશે, પછી મિથાઇલની હશે. સેકન્ડ પર આવી આ બંનેમાંથી કાર્બોકેટાઇનની સ્થિરતા કોની વધુ હશે તો સૌથી પહેલા જોઈએ તો અહીંયા જે કાર્બોકેટાઇન છે એની બંને બાજુ આલ્ફા કાર્બન છે. અહીંયા એક જ આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન પર H જોવામાં આવે તો આલ્ફા H જેને કહેવાય એ આલ્ફા H અહીંયા આપણે જોઈએ તો 3 થાય. અહીંયા પણ આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન છે. અહીંયા H એક કાર્બન પર 3, આ બીજા કાર્બન પર 3, એમ ટોટલ આલ્ફા H ની સંખ્યા 6 થાય. મતલબ હાઇપર કોન્જુગેશન આમનું વધી જાય પ્લસ HC ઇફેક્ટ પ્રમાણે. તો આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે એમ સ્ટેબિલિટી વધે કાર્બોકેટાઇનની. એટલે આપણી પાસે આ સેકન્ડ નંબરનું જે કમ્પાઉન્ડ છે એમની સ્ટેબિલિટી વધુ હશે. મિત્રો ચાલો આમાં જોઈએ ત્રીજા પર આવીએ. તો અહીંયા આપણી પાસે ત્રીજા એક્ઝામ્પલની અંદર અહીંયા પણ આલ્ફા H છે, અહીંયા પણ બંને સેકન્ડરી સિસ્ટમ મુજબ છે. તો અહીંયા આલ્ફા છે, અહીંયા આલ્ફા છે, આ પણ આલ્ફા છે, આ પણ આલ્ફા છે. તો અહીંયા 3 ને 3 6 આલ્ફા H થશે. અહીંયા આપણી પાસે જો ગોઠવણી કરીએ તો આ CH3 કહેવાય એટલે આમના 3, અહીંયા આપણી પાસે CH2 આવશે એટલે એમના 2, એટલે ટોટલ આલ્ફા H આપણી પાસે થશે 5. તો અહીંયા 6 આલ્ફા H છે, અહીંયા 5 છે, તો તમારી આપણી સ્ટેબિલિટી વધુ આલ્ફા H ની હશે એટલે કે 6 વાળાની હશે. 4 નંબર આવીએ. જનરલી તમે જવાબ આપી શકશો આમાં સરળતાથી. તો અહીંયા આલ્ફા H અહીંયા ચેક કરો, અહીંયા જો તો અહીંયા 3 ને 2 5, અહીંયા આપણી પાસે 2 ને 2 4, તો આ 5 વાળો જે હશે એની સ્ટેબિલિટી વધુ હશે. અહીંયા 2 ને 2 4 એટલે 4 આલ્ફા H છે, અહીંયા આપણી પાસે 5 આલ્ફા H છે. ચાલો હવે જોઈએ આમાં. તો નોર્મલી ખબર પડી જશે કારણ કે આ જે કાર્બોકેટાઇન છે અન્ય એક કાર્બન સાથે જોડાય છે, જ્યારે અહીંયા કાર્બોકેટાઇન જે છે 1 2 અને 3, તો 3 તૃતીયક સિસ્ટમ મુજબ તમે જોશો તો સ્થિરતા બીજાની વધી જશે. સેમ છઠ્ઠા નંબર પર પણ એવું જ છે બેટા. જોઈ લો અહીંયા આપણી પાસે અને અહીંયા ચેક કરીએ. આ જે કાર્બન છે અન્ય એક કાર્બન સાથે જોડાય છે, જ્યારે અહીંયા જે કાર્બન કાર્બોકેટાઇન પરવાળો છે એ 3 સાથે એટલે તૃતીયકની જ સ્થિરતા વધશે. હવે જોઈએ થોડું ડીપમાં જઈએ. તમારી પાસે અહીંયા 3 કમ્પાઉન્ડ છે, આમાં સૌથી વધુ સ્થિરતા કોની લાગુ પડશે તો જોયું એ પ્રમાણે
અહીંયા આલ્ફા બંને બાજુ લેશું તો અહીંયા 2 હશે CH2 ના, અહીંયા પણ 2 હશે એટલે 2 ને 2 4 થશે. અહીંયા આપણી પાસે એક જ આલ્ફા છે, બરાબર છે, અને એની ઉપર અત્યારે એક જ H હશે. અહીંયા 4 છે, આમાં 1 છે. અહીંયા જોવામાં આવે તો આ બાજુ 2 આવશે અને આ બાજુ 1 આવશે એટલે 3. અહીંયા 3 આલ્ફા H આવશે, અહીંયા 4 આલ્ફા H આવશે અને આમાં 1 આલ્ફા H આવશે. તો સૌથી વધુ સ્થિરતા બીજા નંબરની હશે. અહીંયા બીજો નંબર જે છે આપણી પાસે આપણે નંબર નથી એટલે આપણે આવી રીતે લખી શકીએ સેકન્ડ, પછી થર્ડ અને પછી 1. રેડી? ચાલો હવે જોઈએ કાર્બોકેટાઇન મિથાઇલ ગ્રુપ પર અહીંયા ઉપર છે, નીચે જવું પડશે તો અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ કામ આપશે. કારણ કે સૌથી વધુ રેઝોનન્સ અહીંયા ટ્રિપલ બોન્ડ વાળો જે સંયોજન હશે આપણે આગળ જોયું છે એન્ઝાઇમમાં, તો આમાં આની સૌથી વધુ રેઝોનન્સ જેમ બોન્ડ છે એટલે એની સ્થિરતા વધી જશે. પછી ડબલ બોન્ડ વાળાની આવશે, પછી સિંગલ ની આવશે, પછી લાસ્ટ બોન્ડની સાયક્લાઇઝિંગ સિસ્ટમની આવશે. ચાલો હવે અહીંયા જુઓ તો રેઝોનન્સ અહીંયા આ બંને કરે એવું આપણે વિચારતા હશું. મિત્રો આ જે સંયોજન છે અનસ્ટેબલ છે, ખૂબ મહત્વનો પોઈન્ટ. અનસ્ટેબલ શા માટે? કે કોઈ કાર્બન પર પ્લસ હોય એ રેઝોનન્સ દર્શાવી શકતું નથી, કારણ કે વેકન્ટ sp2 હાઇબ્રિડ જે એની છે કક્ષક, એના કારણે આગળ એમની રેઝોનન્સ ઇફેક્ટ ઉદ્ભવશે નહીં, માટે આને અનસ્ટેબલ જાહેર કરેલું છે. સૌથી ઓછી આની સ્થાયિકતા હશે, લાસ્ટ પર આવશે એટલે ભૂલ ન થાય. અહીંયા ચેક કરું, અહીંયા ચેક કરું, અહીંયા બોન્ડ વચ્ચે નથી મેં મૂક્યા, બરાબર, અને અહીંયા બોન્ડ છે એટલે ખાસ ધ્યાન દેવું. ચાલો હવે આ બંનેમાંથી રેઝોનન્સ દર્શાવશે, આ નહીં દર્શાવે એટલે પહેલા નંબરની સૌથી વધુ હશે, ત્રીજા નંબરની પછી આવશે અને બીજા નંબરની લાસ્ટ. એટલે અહીંયા પ્રથમ, થર્ડ અને સેકન્ડ આ રીતનો ક્રમ રહેશે. 10 પર આવીએ. અહીંયા પણ રેઝોનન્સ, કારણ કે અહીંયા સાયક્લિક છે બેન્ઝીન, અને આપણે આમ જોઈએ તો આવી રીતે પણ દર્શાવી શકીએ 3 બોન્ડ આપણે મૂકીને. તો અહીંયા જે કાર્બન છે તો અહીંયા રેઝોનન્સ ઉદ્ભવે, કારણ કે રેઝોનન્સની જે ટાઈપ છે પ્લસ અને ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ હોય છે. અહીંયા વચ્ચે એક sp2 આવી ગયો, અહીંયા કોઈ sp3 સોરી આવી જાય છે, જેના કારણે અહીંયા રેઝોનન્સ ચેન તૂટી જાય છે, આગળ રેઝોનન્સ થશે નહીં, લાંબી સ્થાયિકતા ઓછી હોય, જેની રેઝોનન્સ થતું હોય એમની વધુ હોય. તો મિત્રો આ કાર્બોકેટાઇનની સ્થાયિતા, આમાં હજુ પણ બહુ બધા આપણી પાસે એક્ઝામ્પલ છે જે આપણે મટીરીયલ મેં તમને પીડીએફ ફાઇલ આપેલી છે, એમાં લોટ્સ ઓફ ઉદાહરણો છે બધા સોલ્વ કરવા. જો કોઈ ઉદાહરણ આપને નથી આવડતું અથવા તો કોઈ જગ્યાએ આપને કન્ફ્યુઝન આવે છે, ક્વેરી આવે છે, તો મારા WhatsApp નંબર ઉપર મને મોકલવું, જેથી કરીને હું તમને એમનો આન્સર તમને WhatsApp પર આપી શકીશ. નેક્સ્ટ સેકન્ડ, હવે આપણે આના પછીનો પોઈન્ટ જોઈએ, મિકેનિઝમ. આ મિકેનિઝમ પર જઈએ એટલે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન પર જશો હવે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે કાર્બોકેટાઇનની સ્થિરતા જોઈ. હવે રિએક્શન મિકેનિઝમની અંદરનો જે બીજો પાર્ટ કહેવાય રીઅરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાઇન. તો કાર્બોકેટાઇનની અંદર રીઅરેન્જમેન્ટ કઈ રીતે થાય છે એ બધી પ્રક્રિયાઓ દ્વારા આપણે સમજીએ. કાર્બોકેટાઇનની સ્થિરતામાં જે કંઈ આપણે સમજ્યા છે એ ખૂબ અહીંયા કામમાં આવવાનું છે. તો જોઈએ, એક ઉદાહરણ લઈએ છીએ. આપણી પાસે એક સંયોજન છે. સંયોજન આપણું જો એમનું નામ આપવું તો 2 મિથાઇલ બ્રોમોપ્રોપેન તરીકે આપણે લઈએ. હવે એમની NaOH સાથે, મંદ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જનરલી વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે કોમન Br જે છે એ કાઢી ત્યાં OH મૂકી દે, આ OH ને અહીંયા મૂકી દે, એટલે જનરલી આપણે આ CH2 બેઠા છે અને અહીંયા OH થી નીકળી જાય ત્યાં, સોરી Br નીકળી જાય ત્યાં OH આવી જાય, એટલે આમને આપણે આન્સર તરીકે સિલેક્ટ કરતા હોય છે. જે બોન્ડ ની પછી આપણો જવાબ રોંગ આવશે. આન્સર તરીકે આપણી પાસે તૃતીયક નિપજ આવે છે. હવે એ કેમ આવી એ સમજવાનું રહ્યું. તો જનરલી બહુ ઇઝીલી આપણે આ તો સમજી શકીએ કે ભાઈ કાર્બોકેટાઇનની સ્થિરતા પ્રાઇમરી સેકન્ડરી ટર્શરીના રૂલ્સ મુજબ તો તૃતીયક પર સૌથી વધુ, એટલે તૃતીયક પણ આપણે નોર્મલ સેકન્ડરી સંયોજન આપ્યું હોય કે પ્રાઇમરી સંયોજન આપ્યું હોય એમાંથી ડાયરેક્ટ તૃતીયક કન્વર્ટ કરવું અને સ્થિરતા મુજબ આપણે એના આન્સર પર જવું, તો એના માટે મિકેનિઝમ રીઅરેન્જમેન્ટ ખૂબ જરૂરી રહેશે. તો આજે આપણે આ રીઅરેન્જમેન્ટ કઈ રીતે આ જવાબ આવે છે એને પહેલા સમજીએ. તો સૌપ્રથમ આપણી પાસે કાર્બોકેટાઇન હોવો જોઈએ. પ્રક્રિયાની અંદર તમને આપેલો ન હોય, આપણે એને ક્રિએટ કરવો પડે, બનાવવો પડે. તો વધુ વિદ્યુત ઋણ હોય તે ઇલેક્ટ્રોન એના તરફ આકર્ષાશે, એટલે ઇલેક્ટ્રોનની ઉણપ આપણે ઉત્પન્ન કરીએ એટલે CH3 CH H અંદર પણ મૂકી શકાય,
CH2 CH3 અહીંયા હું પોઝિટિવ ચાર્જ મૂકું કાર્બોકેટાઇન. તો આ પ્રમાણે સૌપ્રથમ આપણે કાર્બોકેટાઇન બનાવીએ મિત્રો. હવે શું કરશું? હવે જનરલી કાર્બોકેટાઇન બન્યા પછીનું કામ આવે છે શિફ્ટ નું, માઇગ્રેટરી એપ્ટિટ્યુડ નું આવશે. આપણી પાસે અહીંયા નંબરિંગ આવશે. જે કાર્બન પર કાર્બોકેટાઇન છે ને આપણે સેકન્ડ નંબર આપીએ અને એના પહેલા બાજુનો જે કાર્બન છે એને 1 નંબર આપીએ. તો આ પહેલા નંબરના કાર્બન પર 3 સમૂહ પરમાણુ કે અન્ય ગ્રુપ કોઈ હોય છે, એમાંથી કોઈ પણ એક વસ્તુ આ સેકન્ડરી પર શિફ્ટ થશે, એટલે કે બીજા કાર્બન પર જશે, શિફ્ટ થશે, જેને આપણે 1 2 શિફ્ટ કહીએ. તો અહીંયા આપણી પાસે તો મિથાઇલ છે અને હાઇડ્રોજન છે. તો હવે આમાંથી આપણે મિથાઇલનું શિફ્ટિંગ કરવું કે હાઇડ્રોજનનું એ પ્રશ્ન. તો એના માટે આપણે અહીંયા આવી ટોટલ ટાઈપ ઓફ શિફ્ટ. તો કોઈ પણ પ્રક્રિયા હશે તેમાં આ પ્રકારની 4 રહેશે ને આ બોન્ડ આખી અલગ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો પહેલા આપણે 4 શિફ્ટ પર જોઈએ. 1 to હાઇડ્રાઇડ શિફ્ટ, 1 to આલ્કાઇલ શિફ્ટ, 1 to ફિનાઇલ શિફ્ટ, 1 to એરાઇલ શિફ્ટ. તો હવે આપણી પાસે તો અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ પણ થઈ શકે એમ છે અને આલ્કાઇલ શિફ્ટ પણ થઈ શકે એમ છે. તો આ બેમાંથી કોણ પહેલા થશે? તો અહીંયા એનો આપણે ઓર્ડર ઓફ માઇગ્રેટરી એપ્ટિટ્યુડ, તો આમાંથી માઇગ્રેટ થવાનો, શિફ્ટ થવાનો ક્રમ કોનો વધુ છે? તો જનરલી બધી જ પ્રક્રિયાઓ માટે લાગુ નથી પડતો, પણ તો 90% પ્રક્રિયાઓ પર આ ક્રમ લાગુ પડે છે. રીઝન એનું એ છે કે માઇગ્રેટરી એપ્ટિટ્યુડ ઇલેક્ટ્રોન ડેન્સિટી પર આધાર રાખે છે. જેમની ડેન્સિટી વધી જશે એમનો એપ્ટિટ્યુડ વધી જાય, બરાબર. મોટા ભાગે આ ક્રમ ડેન્સિટી મુજબ જ ગોઠવવામાં આવેલો છે. તો અહીંયા જોઈએ આ ક્રમ મુજબ ચેક કરીએ તો હાઇડ્રોજન, હાઇડ્રાઇડ જે છે એમની વધુ શિફ્ટિંગ રહેશે, પછી ફિનાઇલ આવશે, પછી ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી ને મિથાઇલ. તો આપણી પાસે આમાં હાઇડ્રોજન છે એટલે હાઇડ્રાઇડ શિફ્ટ થશે. ઇન શોર્ટ આ હાઇડ્રોજન જે છે એના પર આવશે. તો એના માટે આપણે મિકેનિઝમ જોઈએ છે, એટલે આ બંધ આખો આપણે અહીંથી તોડવો પડશે. તો એક ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા TS બનશે. કેવી રીતે બને એ જોઈએ. અહીંયા લખી શકાય 1 to H હાઇડ્રાઇડ શિફ્ટ. ચાલો જોઈએ. તો આ CH3 એમ જ રેખા, અહીંયા C છે, અહીંયા CH3 એમ જ છે બેટો. હવે જો ધ્યાન દઈએ તો અહીંયાથી હાઇડ્રોજનનું મિત્રો આપણે શિફ્ટિંગ કરવું હોય તો અહીંયા પહેલા આ રીતનો H, અહીંયા CH2, જે બોન્ડ છે એ બોન્ડ એમ જ રહેશે. આ રીતનો એક કાર્બોકેટાઇન બને અને આ બંને બોન્ડ તૂટક રેખાથી દર્શાવેલા છે અને આપણે સંક્રાંતિ અવસ્થા, આપણે ઇન્ટરમીડિયેટ જે વસ્તુ બોલીએ એના જેવું કામ છે TS, ટ્રાન્ઝિશન સ્ટેટ. આટલું બધું ડીપમાં જવાની જરૂર નથી મિત્રો, પરંતુ આપણે ડીપમાં એટલા માટે જઈએ છીએ કે આપણે સમજૂતી હોય તો સરળતાથી આપણે કામ આગળ લઈ શકીએ. હવે શું થશે? આનો જનરલ કાર્બોકેટાઇન થશે એટલે અહીંયાથી બોન્ડ એક બનતો હશે, એક તૂટતો હશે, એટલે H આમાં ચાલ્યો જશે, આ બોન્ડ તૂટી જશે. એટલે પરિસ્થિતિ CH3 C CH3 CH3 H મેં આની અંદર એડ કરી દીધો છે. હવે H આમાં ચાલ્યો જશે એટલે આ બોન્ડ કાર્બોકેટાઇન આ કાર્બન પર આવશે. હવે આપણી પાસે અહીંયા તૃતીય કાર્બોકેટાઇન રેડી થયો. હવે એમાં OH- એટેક કરશે. તો આ OH- એટેક તૃતીય જે સ્થાન પર છે ત્યાં થશે. એટલે આપણી જે નિપજ બનશે CH3 C CH3 CH3 અને અહીંયા જે કાર્બોકેટાઇન હતો ત્યાં OH આવી જશે અને આને આપણે મુખ્ય નિપજ તરીકે લઈએ મિત્રો. હવે પ્રશ્ન આપણી પાસે ઘણા બધા આમાં બનશે કે આ નિપજ મુખ્ય આપણો જે જવાબ છે એ આવી ગયો. હવે અહીંયા આલ્કાઇલ છે આપણી પાસે. તો આલ્કાઇલ ગ્રુપ તરીકે જનરલી અહીંયા તો બંને મિથાઇલ હતા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ દ્વારા તમને હું આપીશ, તમે આગળ વધશો. પણ જો મિથાઇલ, હાઇડ્રોજન, મિથાઇલ મિથાઇલ, આપણી પાસે હાઇડ્રોજન સરળતાથી અહીંયા ખબર છે કે ભાઈ એનું માઇગ્રેશન વધારે સ્પીડમાં છે એટલે આપણે પહેલા લઈ લીધું. પરંતુ ત્રણે ત્રણ સમૂહ આલ્કાઇલ હોય, કોઈ જગ્યાએ મિથાઇલ હોય, કોઈ જગ્યાએ ઇથાઇલ હોય કે કોઈ જગ્યાએ બ્યુટાઇલ કે પ્રોપાઇલ કે અન્ય કોઈ પણ હોય, ત્યારે કોનું માઇગ્રેશન કરવું? તો મિત્રો ત્યારે એમનું માઇગ્રેશન તમારી પાસે એ રીતે થશે જેમાં મિથાઇલ કરતા ઇથાઇલનું વધુ થાય, ઇથાઇલ કરતા પ્રોપાઇલનું, પ્રોપાઇલ કરતા બ્યુટાઇલનું, જે આપણે આગળના ઉદાહરણોમાં આપણે જોઈશું. મિત્રો
વધીએ તો અહીંયા તમને 6 જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. એમાં અલગ અલગ પ્રકારની શિફ્ટિંગ થશે. કઈ શિફ્ટ ક્યારે લાગુ પડે આપણે જાણવાનું છે. જો કે તમને મેં આગળના આપણા આગળના પોઈન્ટમાં મેં સમજાવ્યું એ મુજબ અહીંયા આપણી પાસે કાર્બોકેટાઇનના કાર્બન જે છે આ નંબર 2 કહેવાશે, આ 1 કહેવાય એટલે આપણે એને 1 2 શિફ્ટ કહીએ. 1 માંથી 2 માં શિફ્ટ થાય એટલે એનું નામ બોલે 1 2 શિફ્ટ. હવે આપણી પાસે અહીંયા મિથાઇલ ત્રણ મિથાઇલ છે એટલે મેં અહીંયા જનરલી મિથાઇલ સિવાય બીજું ગ્રુપ જ નથી માટે આપણે અહીંયા મિથાઇલ શિફ્ટ લખીએ. મતલબ આમાંથી ત્રણમાંથી કોઈ પણ આપણે કોઈ ટોટલ મિકેનિઝમ લખવાની હવે કોઈ જરૂરિયાત નથી, સમજૂતી હતી એટલા માટે આપણે પ્રથમ લીધી. હવે આપણે દાખલા તરીકે આપણે આને પસંદ કરીએ કે ડાયરેક્ટ સેકન્ડ શિફ્ટ થઈ જશે 1 2 શિફ્ટ. તો આને લખવું હોય હવે તો CH3 CH3 અહીંયાથી શિફ્ટ થાય ત્યાં કાર્બોકેટાઇન આવી જશે. આ CH2 છે એમ જ છે અને એમના ઉપર આપણે અહીંયા મિથાઇલ શિફ્ટિંગ કર્યું એટલે અહીંયા મિથાઇલ ગ્રુપ લાગશે. નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. બીજા એક્ઝામ્પલમાં પણ આપણી પાસે મિથાઇલ ઇથાઇલ. મેં અગાઉ આગળના પોઈન્ટમાં ચર્ચા કરી એ મુજબ કે મિથાઇલ અને ઇથાઇલ ગ્રુપ હોય તો શિફ્ટિંગ કોનું થશે? ઇથાઇલનું. કેમ ઇથાઇલનું થયું, મિથાઇલનું કેમ ન થયું? આવો પ્રશ્ન પણ આપણને થાય. પ્રોપાઇલનું થાય છે તો ઇથાઇલ કરતા પ્રોપાઇલનું વધુ કેમ થાય છે? તો એની પાછળનું રીઝન છે આલ્ફા H, હાઇડ્રોજનની સંખ્યા. મિથાઇલમાં 3 હોય, ઇથાઇલમાં 5 હોય. મતલબમાં આપણી પાસે H ની સંખ્યા વધી જાય એમ શિફ્ટિંગ વધતું જાય છે. હવે આપણી પાસે અહીંયા 5 H છે, આમાં 3 H છે એટલે જેમ H વધુ એમ આપણે અહીંયા લખશું. કાર્બન પર જે H હશે ટોટલ H આપણે જોશું, આલ્ફા H નથી જોવાના, ટોટલ H જોશું. તો અહીંયા આપણી પાસે ઇથાઇલ ગ્રુપ છે એમનું શિફ્ટિંગ થશે અહીંયા. તો CH3 CH3 CH2 અને અહીંયા આપણી પાસે CH2 CH3 આવી જશે. આ અહીંયા સાઈડમાં પણ લખી શકાય અને અહીંયા કાર્બોકેટાઇન આપણે લખશું તો અહીંયા લખવું હોય તો 1 2 ET એટલે ઇથાઇલ શિફ્ટ, Me એટલે મિથાઇલ. ચલો જો હવે આપણી પાસે અહીંયા આ જે ગ્રુપ છે એ મોટું ગ્રુપ છે. શોર્ટ એમની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે, જેમાં આની ઘનતા વધુ છે મિથાઇલ કરતા, ઇથાઇલની ઘનતા વધુ, ઇથાઇલ કરતા પ્રોપાઇલની. આપણે કીધું માઇગ્રેટિંગ કોણ કરી શકે, માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ કોનો વધુ હોય તો જેમની ઇલેક્ટ્રોન ઘનતા. આઈ થિંક ઇલેક્ટ્રોન ઘનતા ન સમજ પડતી તો મેં જે જનરલ હમણાં તમને H ગણીને સમજાવ્યું, પણ H સમાન હોય ત્યારે આપણે ચેક કરવું પડે કે જેમની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હોય એનું શિફ્ટિંગ થાય. તો આમાં ઇથાઇલ પણ છે, મિથાઇલ પણ છે અને આઇસોપ્રોપાઇલ છે. તો આજે આપણી પાસે આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, એમની ઇલેક્ટ્રોન ઘનતા મિથાઇલ અને ઇથાઇલ કરતા વધુ હોવાથી 1 2 IPR શિફ્ટ, આઇસોપ્રોપાઇલ શિફ્ટ. એટલે આ ગ્રુપ અહીંયા જશે એટલે CH3 CH2 CH3 અહીંયા કાર્બોકેટાઇન આવશે અને આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ CH2 પર જશે એટલે આપણે એમને આ રીતે લખી શકીએ. ખૂબ સરળ છે મિત્રો. બેઝિસ કમ્પ્લીટ હશે તો કોઈ તકલીફ પડવાની જ નથી. અહીંયા આપણી પાસે ઇથાઇલ છે, આઇસોપ્રોપાઇલ છે અને તૃતીયક બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ કોમન છે. ટર્શરી બ્યુટાઇલની ઘનતા વધુ છે માટે આપણે શિફ્ટિંગ કરવું હશે તો કોનું થશે? ટર્શરી બ્યુટાઇલનું. તો અહીંયા 1 2 ટર્શરી બ્યુટાઇલ શિફ્ટ. ચાલો જોઈએ તો IPR એમ જ રાખીએ, C ET ને પણ એમ જ રાખીએ. અહીંયા કાર્બોકેટાઇન થઈ જશે, CH2 સાથે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ જોડાઈ જશે. તો મિત્રો આ પ્રમાણે શિફ્ટિંગ સરળતાથી આપણે કરતા શીખી જઈએ તો કોઈ પણ મિકેનિઝમ એટલે પ્રક્રિયા એક્ઝામમાં આપી હશે તો આપણે ખબર પડશે કે ક્યાં લોકોનું શિફ્ટ કરી કઈ નિપજને આપણે આન્સર તરીકે લેવી એનું સીધું જ અંદાજ આપણે આ ઉદાહરણો શીખ્યા પછી આવશે. જો અહીંયા તમને અહીંયા મેં 3 વસ્તુ આપી છે, H CH3 PH. 3 ગ્રુપ છે, હાઇડ્રાઇડ છે, મિથાઇલ છે અને ફિનાઇલ છે. PH એટલે ફિનાઇલ. મેં અહીંયા 3 શિફ્ટ લખ્યું છે. આ એટલા માટે ઉદાહરણ છે કે આમાંથી કયું શિફ્ટ થશે 3 હોય ત્યારે. તો હાઇડ્રાઇડ થાય કે મિથાઇલ થાય કે PH. તો હાઇડ્રાઇડ થશે કે નહીં થાય? તો આપણે આગળ જે પોઈન્ટમાં એપ્ટિટ્યુડ માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડનો ક્રમ લખેલો સૌથી વધુ માઇગ્રેશન H દર્શાવે છે એટલે
આમાં h નું થશે જ્યારે આ બંને ન કરી શકે h ની હાજરી હોય ત્યાં સુધી. મિત્રો આ ખૂબ મહત્વનો ક્વેશ્ચન. તમારી પાસે સાયક્લિક કમ્પાઉન્ડ 3 છે અને ત્યારે જેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં જેમ બધી અસર ઇફેક્ટ m અસર i અસર નો ઉપયોગ થાય છે એ પ્રમાણે આમાં પણ થશે. આ NO2 ગ્રુપ છે એ -i ઇફેક્ટ દર્શાવે છે, -m પણ કહી શકાય. આ +m અસર દર્શાવે છે, આ -i કે -m ઇફેક્ટ દર્શાવે છે. તો પ્લસ નું રેઝોનન્સ જે કાર્બોકેટાઇનની સ્થિરતા +m ની વધુ હશે. તો આ ત્રણેય ગ્રુપમાંથી આ ફિનાઇલ ગ્રુપ છે, નાઇટ્રો બેન્ઝીન છે અને અહીંયા ઇથોક્સી છે. તો આ ONe ગ્રુપ છે એનું શિફ્ટિંગ થશે કારણ કે +m છે તો વધુ સ્થિરતા m ની હશે એટલે એ શિફ્ટ થઈ જશે એના પર. અને એનો જે જવાબ આપણે લખીએ તો જગ્યા નથી પરંતુ આપણે ટ્રાય કરીએ કે સમાવેશ થઈ જાય. તો આ પ્રમાણેનો આપણો આન્સર રહેશે મિત્રો. અહીંયા આપણો કાર્બોકેટાઇન લેશું, અહીંયા CH2 પર OMe ચાર્જ વાળી ફિનાઇલ રિંગ જે છે આવશે. તો આ પ્રમાણે શિફ્ટ થશે. મિત્રો રિએક્શન મિકેનિઝમ ખૂબ મોટું ચેપ્ટર છે. ઘણી બધી પ્રક્રિયાઓ આપણા જે 11 12 ની બહુ બધી પ્રક્રિયાઓની અંદર આવશે અને આના પરથી આન્સર આપવાના હોય છે. જે મેઇન એડવાન્સ નીટ લેવલના ક્વેશ્ચનોમાંથી ખૂબ બને છે. હવે આપણે બોન્ડ શિફ્ટ તરફ જવાના છીએ જે આપણે આગળના લેક્ચર પર જોશું. બોન્ડ શિફ્ટિંગ ભણ્યા બાદ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે આપણે ડીપીપી પણ તૈયાર કરેલું છે જે તમને PDF સ્વરૂપે મોકલવામાં આવશે અને એ જાતે સોલ્વ કરવાનું રહેશે. અને સોલ્વ કર્યા બાદ આપણે એક લેક્ચર લેશું એમનો અને એની અંદર આપણે જનરલ PDF માં જે ક્વેશ્ચન છે અને DPP ના ક્વેશ્ચન સાથે જોઈને સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.